રાધે રાધે। આપણે કાના ભગવાનના વાઘા બનાવવાના છીએ। આપણે પટ્ટીને લંબાઈ માપી લઈશું। 4 ઇંચ લંબાઈ છે, 1 સેન્ટીમીટર પહોળાઈ છે। આપણે મોટી પટ્ટીને લંબાઈ માપી લઈશું। કાપડને 14.5 લંબાઈ છે, 2.5 ઇંચ પહોળાઈ। હવે એને કાપડને લેસ પટ્ટી આપણે લગાવી લઈશું। ડબલ લેસ પટ્ટી લગાવવાની છે। આવી રીતના સરખું કરતું જવાનું, લેસ પટ્ટી મૂકી દેવાની। પછી આપણે સિલાઈ મારી લેવાની છે। પટ્ટીને સરખું કરીને આવી રીતના મૂકતું જવાનું, ઠેઠ સુધી સરખી પટ્ટી મૂકી દેવાની છે। કે આપણે 2 ડબલ પટ્ટી મૂકવી છે એટલે બાકી ન રહી જાય, એવી રીતના આપણે મૂકી દેવાની છે લેસ પટ્ટી। આવી રીતના આપણે સરખી સિલાઈ મારી લેવાની છે અને વધારાની પટ્ટી કાપી લેવાની છે। આપણે ડબલ સિલાઈ મારવાની છે। પહેલાં કોરે મારી, હવે આને આપણે સાઈડમાં આવી રીતના સિલાઈ મારી લેવાની છે, ડબલ સિલાઈ। હવે આપણે સાઈડમાં પણ મેચિંગ લેસ પટ્ટી મૂકી દઈશું। આપણે 2 સાઈડ સરખી જ લેસ પટ્ટી મૂકવાની છે। જે આ સાઈડ મૂકીએ આપણે ઓલી સાઈડ મૂકી લેવાની છે। આ બાજુ પણ આપણે સરખી લેસ પટ્ટી મૂકી દઈશું। હવે આપણે બધી ચપટીઓ બનાવી લઈશું। થોડી થોડી કરીને બધી ચપટીઓ બનાવતું જવાનું છે અને સિલાઈ મારી લેવાની છે। એકહારે આપણે બધી ચપટીઓ નથી બનાવવાની, થોડી થોડી બનાવીને સિલાઈ મારી લઈશું। આવી રીતના આપણે બધી થોડી થોડી ચપટીઓ બનાવી લઈશું। આપણે બધી ચપટીઓ આવી રીતના થોડી થોડી બનાવી લેવાની છે। ચપટીઓ બધી બની ગઈ છે, હવે સિલાઈ મારી લઈશું। આપણે ઉપરની પટ્ટીને પણ લેસ પટ્ટી મૂકી દઈશું। આને પણ આપણે મેચિંગની જ લેસ પટ્ટી મૂકી છે। બેયને આવી રીતના આપણે સરખી લેસ પટ્ટી મૂકી દેવાની છે। બે સાઈડ આપણે સરખી લેસ પટ્ટી મૂકી દેવાની છે। આપણે 2 પટ્ટી તૈયાર થઈ ગઈ છે અને આપણે અડધે સુધી આવી રીતના સિલાઈ મારી લેવાની છે। અડધે સુધી જોઈન્ટ કરવાની છે। હવે ડબલ સિલાઈ મારી લેવાની છે। દોરા વધારાના કાપી લઈશું। ઉપરનો ભાગ આપણે તૈયાર થઈ ગયો છે અને આપણે સેટ કરીને જોઈ લઈશું। પટ્ટીઓ આવી રીતના વચ્ચે સેટ કરીને જોઈ લેવાનું, પછી સિલાઈ મારી લઈશું। આપણે કાપડ સરખું કરતું જવાનું, સિલાઈ મારી લેવાની છે। આપણે આને સરખું કરીને આપણે થોડીક ડબલ સિલાઈ મારી લીધી છે। હવે આપણે આને સરખું કરી લઈશું એટલે ગોળાઈમાં આપણે ડિઝાઇન બની જશે। કાના ભગવાનના વાઘા તૈયાર થઈ ગયા છે।
હવે કાના ભગવાનને પહેરાવી દઈશું. કાના ભગવાનને વાઘા પહેરાવી દીધા છે. હવે આપણે પાઘડી પહેરાવી દઈશું. તમને મારા કાના ભગવાનના વાઘા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.